તમારી બુકની પેલું બીજું ત્રીજું પેજ ફેરવશો તો એની અંદર પણ ક્યાંક તમને ફરજો લખેલી હશે. આ ફરજો એટલે શું સાહેબ? ફરજો એટલે કે આપણી એક જવાબદારી, એ ચાહે આપણા દેશ પ્રત્યે હોય, આપણી સ્કૂલ પ્રત્યે હોય, આપણા ઘર પ્રત્યે હોય. જેમ કે સાહેબ ઘરની અંદર આપણા મમ્મી પપ્પા જે કંઈ કહે છે એ માનવાની આપણી બધાની ફરજ છે. તમે જે ઘરમાં જે રૂમની અંદર રહ્યો છો એને સાફ સુથરો રાખવાની જવાબદારી આપણા સૌ મિત્રોની છે, તમારી છે. તમે જે સાયકલનો ઉપયોગ કરો છો એ સાયકલ સાહેબ સ્વચ્છ હોય, સાયકલને વારે ત્યારે સાફ કરવી તમારી જવાબદારી છે. ખાલી હાંકવી તમને ભલે અધિકાર આપ્યો છે દેશને ગમે ત્યાં ફેરવી શકો, પણ એની સાફ કરવાની જવાબદારી તમારી છે કે નહીં? તો કે હા સાહેબ અમારી છે. કોઈ પણ સ્કૂલની અંદર તમે ભણો છો તો સ્કૂલની અંદર તમને જે કંઈ તમારા વર્ગખંડના શિક્ષકો કહે છે એની વાત માનવી તમારી એક જવાબદારી છે સાહેબ, હે ને? તો કે હા સાહેબ. તો આપણા દેશ પ્રત્યે પણ આપણી ઘણી બધી જવાબદારીઓ હોય છે. જ્યારે દેશ આપને અધિકારો આપતું હોય, હરવા ફરવાનો, રમત રમવાનો, ક્રિકેટ રમવાનો, સાયકલો ફેરવવાનો, પિક્ચરો જોવાનો, અને ગમે ત્યાં દેશમાં ખૂણે ખાંચકે ફરવા જવાનો, તો દેશ પ્રત્યે આપણી અમુક જવાબદારીઓ, અમુક ફરજો બને જે આપણે દેશમાં નિભાવવી જોઈએ. તો આપણા બંધારણની અંદર કુલ 11 જેટલી ફરજો લખેલી છે જે આપણે નિષ્ઠાપૂર્વક આપણા દેશ માટે બજાવવાની થાય સાહેબ.